નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિવિધ વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ફળ પાકોની જીવાતનું બિન રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ. દર્શક મિત્રો, આજે કૃષિ ક્ષેત્રે પણ અન્ય ક્ષેત્રોની જેમ આધુનિકરણ થવા લાગ્યું છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફળ પાકો વિશે. તો આ ફળ પાકોમાં પણ અત્યારે રાસાયણિક દવાઓના ઉપયોગને લીધે ઉત્પાદન તો થવા લાગ્યું, પરંતુ સાથે સાથે તેમાં જીવાતોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો અને બજારમાં પણ આજે જે બિન રાસાયણિક પદ્ધતિથી પકવેલા ફળોની માંગ ખૂબ રહેલી છે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ એટલા જ જાગૃત થવા લાગ્યા છે, જેથી કરીને આ ફળોની વિશેષ માંગ રહેલી છે. અને જ્યારે ખેડૂત મિત્રોએ જ્યારે આવા બિન રાસાયણિક પદ્ધતિથી ફળો પકવવા હોય તો તેમને કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, વિવિધ પ્રકારની જીવાતોનું બિન રાસાયણિક પદ્ધતિએ નિયંત્રણ કેવી રીતે કરવું, તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે ડૉક્ટર એલ.વી. કેટિયા સાહેબ. તેઓ સહપ્રાધ્યાપક તરીકે કીટકશાસ્ત્ર વિભાગમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર જી.બી. કલરિયા સાહેબ. તેઓ તાલીમ સહાયક તરીકે પાક સંરક્ષણ વિભાગમાં તાલીમ અને મુલાકાત યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે તેઓ ફરજ બજાવે છે. દર્શક મિત્રો, આપને આજના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. મારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 07926853814, 07926853816. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો, જેથી કરીને આપનો પ્રશ્ન વધુ સરળતાથી સાંભળી શકાય. તો આવો આજના વિષયનો પ્રારંભ કરીએ. નમસ્કાર બંને મહાનુભાવો, આપ બંનેનો આજના કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ આપ બંનેનું. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો રહેશે અને આપણે ફળ પાકોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને એમાં પણ આજકાલ તો કહેવાય કે આંબાની કેરીની સિઝન ચાલી રહી છે, તો ફળ પાકો ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી વિષય સાબિત થશે. આપણે અલગ અલગ પાકો વિશે પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ફળ પાકોની અંદર જે જીવાતોનો જે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ને તેનું બિન રાસાયણિક પદ્ધતિએ નિયંત્રણ એટલે શું, એક નિષ્ણાત તરીકે આપશું માર્ગદર્શન આપશો. હા બહેન, ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે બિન રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો જેમાં રાસાયણિક દવાનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરવાનો આવતો નથી અને અન્ય પદ્ધતિઓ જે છે એમાં કર્ષણ પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ, મિકેનિકલ પદ્ધતિથી પ્રચલિત છે, ભૌતિક પદ્ધતિ અને જૈવિક પદ્ધતિથી આપણે જે નિયંત્રણ કરીએ છીએ એ બધી બિન રાસાયણિક પદ્ધતિના નિયંત્રણમાં આવે છે. અને ખેડૂત મિત્રો જ્યારે રાસાયણિક દવાનો વધારે પ્રયોગ અને ઉપયોગ કરતા હોય છે ત્યારે જે તે જીવાતમાં પ્રતિકારક શક્તિ વિકસી જાય છે. ઉપરાંત જે ખેતરની અંદર જૈવિક નિયંત્રકો, પરજીવી અને પરભક્ષી કીટકો, એ ઉપરાંત પરાગવાહકો જે છે એમનો સમૂળગો નાશ થતાં આ જીવાતના પ્રશ્નો વધે છે. અને ખાસ કરીને જે આપણને પૂર્વ ભૂમિકામાં બેને વાત કરી કે ફળ પાક છે એ જંતુનાશક દવાના અવશેષ મુક્ત હોય તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા રહે છે. એટલે બિન રાસાયણિક પદ્ધતિથી આપણે જો જીવાત નિયંત્રણ કરીએ તો આવા અવશેષ મુક્ત ફળ પણ આપણને મળી શકે છે. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી દર્શક મિત્રોને. કલરિયા સાહેબ, આપની પાસે આવીશ કે આજના આધુનિક સમયમાં જ્યારે ખેડૂત મિત્રો રાસાયણિક દવાઓ અને જંતુનાશકોનો ઉપયોગ કરતા થયા છે અને આપણે જોઈએ છીએ બી ખરા કે ઘણા એવા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે રાસાયણિક દવાઓનો, પરંતુ બિન રાસાયણિક પદ્ધતિએ ફળ પાકોનું વાવેતર કરવું કેટલે અંશે શક્ય બન્યું છે અને આપના અનુભવને આધારે આપ શું કહેશો? ખાસ કરીને ફળ પાકોની જો આપણે વાત કરીએ તો એ વર્ષાયુ પાક છે અને લાંબો સમય સુધી ખેતરની અંદર કે ઘણા વર્ષો સુધી રહેતો હોય છે. તો આ પરિસ્થિતિમાં બિન રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો એ શક્ય બને, પણ ખેડૂત મિત્રોએ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવાતોને આવતી અટકાયતીના પગલાં અગાઉથી જ એને ગમચેતી તરીકે લેવા પડે અને આપણે કહેવત છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તો આ પરિસ્થિતિનું ધ્યાન રાખીને ખેડૂત મિત્ર જે કાંઈ આપણા વિવિધ પ્રકારના ખેતી કાર્યો છે એ વર્ષ દરમિયાન સમયાંતરે જે કરવાના થાય છે એમાં ખેડૂતની ભાગીદારી સાથે જો એ ચોક્કસપણે કરે તો આપણે રસાયણનો ઉપયોગ ઘટાડી શકીએ એમ છીએ અને જીવાતનું નિયંત્રણ પણ સારી રીતે કરી શકીએ એમ છીએ. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. ગેડિયા સાહેબ, આપની પાસે પણ આવીશ કે જ્યારે પાકનું વાવેતર કરવામાં આવે છે કે જ્યારે તેનો પાક છે તે પાકને વાવેતર કરવા માટે કલમની રોપણી કરવામાં આવે છે તો ત્યારે કેવી રીતે કરવામાં આવતી હોય છે અને તે પણ અંતર્ગત આપણે કોઈ ચોક્કસ કાળજી રાખવી પડતી હોય છે ખરી? હા બેન, આપણે જો જીવાત નિયંત્રણને ધ્યાનમાં રાખવામાં આવે તો ખાસ કરીને કલમ રોપવામાં આવે એ સમયે શરૂઆતમાં જમીનજન્ય જીવાત ઉધઈ છે એ ઉધઈનું નુકસાન થતું જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો બધા જાણે જ છે કે ઉધઈથી જ્યારે નુકસાન થતું હોય
તો રોપેલી કલમનો નાશ થતાં આપણે પૂરું વર્ષ બગડે અને ફરી પાછી એ કલમ રોપવાની અવસર પણ ઊભો થતો હોય છે. તો ખેડૂત મિત્રોએ ખાસ કરીને જ્યારે ખાડા કરેલા હોય ઉનાળામાં, એ ખાડાની અંદર જે છાણિયું ખાતર નાખવામાં આવે છે એ પાકું છાણિયું ખાતર, એટલે કે સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. કાચું છાણિયું ખાતર નાખવામાં આવે તો એ ઉદયને ખોરાક પૂરો પાડે છે અને ઉદયનો વિકાસ એમાં થઈ શકે છે. આથી એક એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી આવશ્યક છે. ઉપરાંત દિવેલીનો ખોળ, લીંબોળીનો ખોળ પણ જો ખાડામાં નાખવામાં આવે તો એમાં રોપણી કરવામાં આવે તો ઉદયનું નિયંત્રણ થઈ શકે છે. અને કલમ રોપ્યા પછી જ્યારે પિયત આપવામાં આવે છે ત્યારે ડિંડલીઓ થોર ગુજરાતભરની અંદર જુદા જુદા વિસ્તારની અંદર રોડ સાઈડે ખેતરની વાડ બનાવેલી હોય છે. તો એ ડિંડલીઓ થોર લાવી એને થોડો ધોકા વડે દબાવી અને પિયત પાણી આપવાનું હોય એ પાણી સાથે ધોઈ અને એનું દૂધ એમાં જવા દેવામાં આવે તો પણ ઉદય છે એ નિયંત્રિત થાય છે. એ અમારો અનુભવ પણ છે. અને ખાડામાં જો આવા ટુકડા છે ડિંડલિયા થોરના નાખવામાં આવે તો ઉદય ના આવે. અને બીજી એક વસ્તુ ખાસ અગત્યની મિત્રો એ છે કે અમારા ધ્યાન ઉપર આવેલ છે કે આવી કલમોને સપોર્ટ તરીકે ટેકાના ભાગરૂપે વાંસ અથવા લાકડા જે રોપવામાં આવે એ વાંસ અને લાકડામાં ઉદય આવતી હોય અને ત્યાર પછી એ કલમમાં નુકસાન કરવા જતી હોય તો જમીનની અંદર જે આ ટેકાનો ભાગ રાખવાનો છે એને જો આપણે ડામરમાં બોળી અને રોપવામાં આવશે તો લાકડાનો ભાગ છે એ ડામરનું આવરણ થઈ જવાના પરિણામે ઉદય ત્યાં આવતી નથી અને આ રીતે આપણે ઉદયને નિયંત્રિત કરી શકીએ છીએ. તો કલમો રોપતી વખતે આપણે જો આ બધી કાળજી લેવામાં આવે તો આપણે ઉદયથી નિયંત્રણમાં રાખી અને કલમની સારી રીતે રોપણી કરી અને આપણું બગીચો છે એ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. એટલે સર એવું કહી શકાય કે બિન રાસાયણિક પદ્ધતિએ જ્યારે વાવેતર કરવું હોય તો પોતાની આસપાસ મળતી વસ્તુઓમાંનો જ ઉપયોગ થકી તેનો કહેવાય કે બિન રાસાયણિક પદ્ધતિએ ઉત્પાદન કરી શકાય છે, એવું કહી શકાય ખરું? હા, ચોક્કસ બેન કહી શકાય. આપણે ખરેખર ખાસ કરીને જે મેં વાત કરી કે ડિંડલીઓ થોર, તો આ ડિંડલીઓ થોર છે એ એક વનસ્પતિ જ છે અને ખેડૂતો પોતાના ખેતરને રક્ષણ અર્થે વાડ પણ બનાવતા હોય છે. રોડ સાઈડે એમ જ પણ ઘણી ખરાબાની જગ્યામાં પણ આ થોર જોવા મળતો હોય છે. તો એ થોરનો ઉપયોગ આપણે કરીએ તો આપણે ઉદયનું નિયંત્રણ સારી રીતે મળી શકે છે અને અહીંયા આગળ કોઈ પણ પ્રકારના રાસાયણિક દવાની જરૂરિયાત પણ ઉપસ્થિત થતી નથી. બરોબર, ખૂબ સરસ આપે માહિતી આપી સર. અત્યારે આપણી સાથે ચોટીલાથી દેવાભાઈ ચાવડા બોલી રહ્યા છે. જી દેવાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લીંબુડે બહુ ફાલ નથી આવતો. જી, ખાતર કયું નાખવું પડે? હા, ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવીએ. સર, દેવાભાઈનો પ્રશ્ન છે કે ફાલ નથી આવતો, લીંબુના પાકનું તેમને વાવેતર કરેલું છે, તો તે અંતર્ગત આપ શું માર્ગદર્શન આપશો? કેટીયા સાહેબ, શું કહેશો? હા, આપણે ખાસ મિત્ર જણાવવાનું કે આપણો જે બગીચો છે લીંબુવાડીની અંદર એમાં ગોળ મારવો આવશ્યક છે અને લીંબુમાં જમીનને જે ગોળ મારીએ છીએ એ ગોળ મારતી વખતે એના મૂળનું જાડું જે છે એ જાડું દૂર કરવું પડે. એ ખાસ અગત્યનું પાસું છે. હવે ખાસ કરીને મિત્ર આ જાડું દૂર કરવાની વાત કરીએ આપણે તો ચોમાસું પૂર્ણ થયા પછી આપણે એવું કહી શકીએ કે આપણું ચોમાસું ગુજરાતમાં ભાદરવા મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જાય છે. એટલે આસો મહિનામાં નવરાત્રિના સમય દરમિયાન રફલી આપણે એવું કહી શકીએ કે નવરાત્રિના સમય દરમિયાન ગોળ મારી અને આ જાડું દૂર કરવાનું. અને જાડું દૂર કર્યા પછી આપણે તરત પિયત આપવાનું નથી અને ઝાડને થોડું આપણે સ્ટ્રેસ પડતું હોય એ રીતે પિયત નહીં આપી અને જોવા દેવાનું છે. એવું કહી શકીએ કે લગભગ 75% જેવા પાન ખરી પડે અને એને આ લીલા પાન ન રહીએ, પીળા પડી જતા હોય ત્યાં સુધી પિયત આપવાનું નથી. અને ત્યારબાદ આપણે ભલામણ મુજબનું ખાતર આપી અને પિયત આપવામાં આવે, નવી ફૂટ નીકળશે. અને મિત્ર આપણા જે લીંબુના બગીચામાં જે ઝાડની અંદર ફળ નથી લાગતા એમાં ફળ લાગશે અને ઓછા ફળ આવે છે તો ફળ પણ વધશે. અને ખાસ કરીને આ ફળ છે એ ઉનાળાની સિઝનમાં મળશે એટલે ભાવ પણ વધારે મળશે. જી, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. ચોક્કસ દેવાભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. હજુ પણ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ફળ પાકોની જીવાતનું બિન રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ. બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ તે પહેલાં આપણે એક કોલર મિત્રના પ્રશ્નને સાંભળી લઈએ. વિછાવરથી સુનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. સુનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. બેન, આપણે આંબામાં ગુંદીઓ બહુ આવે છે. જી હા, આંબામાં ગુંદીઓ. બરાબર. હા, તો ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ કે આંબાના પાકમાં જ ગુંદિયાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, તો એના વિશે શું કહેશો? એના નિયંત્રણ માટે તેઓએ શું કરવું જોઈએ? કાલરિયા સાહેબ, શું કહેશો? ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. અને અત્યારે આપણે જોઈએ તો આંબામાં કેરી બંધાવાની પ્રક્રિયા ચાલુ છે અને કેરી આંબા પર લટકી રહી છે. તો નો ડાઉટ અત્યારે જે મોર આવ્યા બાદથી અત્યાર સુધી આ મધ્યાના પ્રશ્ન ઉપસ્થિત થાય અને ઘણા ખેડૂત મિત્રો એને ગુંદરિયા તરીકે પણ ઓળખે છે. બરાબર. તો આ જીવાતનું નિયંત્રણ કરવું હોય તો આપણે આગળ વાત કરી પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તો એના આધારે આપણે વર્ષ દરમિયાન જે કંઈ ખેતી કાર્યો કરીએ છીએ તો સૌથી પ્રથમ તો આંબાની છટણી ખૂબ જ અગત્યનો ભાગ છે કે જેથી કરીને સૂર્યનો પ્રકાશ છે આંબાના થડ સુધી કે જમીન સુધી નીચે ઉતરે તો ચોક્કસપણે આ જીવાત છે એની વસ્તી આપણા ખેતરમાં ઓછી થાય છે. સાથે સાથે જે કંઈ પિયત આપવાના થાય છે, તો ચોમાસામાં જે વરસાદ પડે છે એના વધારાના પાણીના નિતારની વ્યવસ્થા કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો આમ કરવાથી પણ આ મધ્યાના પ્રશ્નો હળવા થાય છે. અને ખાસ કરીને આપણી પાસે લીંબોળીના બીજનો અર્ક બનાવવામાં આવે 0.5%. તો આનો છંટકાવ પણ આપણે થડ ઉપર અને ડાળીઓ ઉપર ઓફ સિઝનમાં, એટલે કે જ્યારે નવી પીલવણી આવે છે ત્યારે કરીએ તો આ વસ્તી છે આપણે ઘટાડી શકીએ. અને ત્યાર પછી જ્યારે મોર આવવાનો હોય ત્યારે મધ્યાના પ્રશ્નો ઓછા ઉપસ્થિત થઈ શકે છે. સાથે સાથે લીમડા આધારિત બીજી દવાઓ પણ બજારની અંદર ઉપલબ્ધ છે. તો એમાં ખાસ કરીને એજાડિરેક્ટિન છે 0.15 EC, તો એ 40 મિલી પ્રતિ 10 લીટર પાણી અથવા તો 1 EC 20 મિલી પ્રતિ 10 લીટર પાણી ઉમેરી અને મોર આવે ત્યારે જ્યારે પણ આ મધ્યાનો અથવા ગુંદરિયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આપણે છંટકાવ કરીએ તો મધ્યાથી આપણે વાત કરીએ. આપણે સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયેલા છે. લીંબડીથી દીક્ષિતભાઈ બોલી રહ્યા છે. જી દીક્ષિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. મારા બે પ્રશ્ન હતા. કે એક પ્રશ્ન એ હતો કે આપણે રાસાયણની અપેક્ષાએ આપણે ઓર્ગેનિક ખેતીથી શું શું ફાયદા થઈ શકે અને રાસાયણના બદલે ઓર્ગેનિક ખેતી કેવી રીતે જાગૃત થઈ જવું જોઈએ. અને બીજો પ્રશ્ન એ હતો કે જાંબુ અને આપણે દાડમમાં આની ઓર્ગેનિક ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? જી, ખૂબ સરસ પ્રશ્ન છે. આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. મિત્રો, ઘણી વખત ખેડૂતોને એક મનમાં સંશય હોય છે કે રાસાયણિક ખેતી વગર આપણે ખેતી એટલે કે બિન રાસાયણિક પદ્ધતિથી જીવાત નિયંત્રણ કે રોગ નિયંત્રણ આપણે કરી શકતા નથી. પણ મિત્રો, ખરેખર એ વસ્તુ ખોટી છે. ખોટી એટલા માટે છે કે જો આપણે સમયસર જાગૃત રહીએ અને સમયસર બધા પ્રકારના કાર્ય કરવામાં આવે તો સજીવ ખેતીથી અથવા તો ઓર્ગેનિક ખેતીથી આપણે દરેક પ્રકારના ફળ પાકો પકાવી શકીએ છીએ અને જંતુનાશક મુક્ત ફળ આપણે ગ્રાહક વર્ગને આપી શકીએ છીએ અને આપણે એવા ફળનો ભાવ પણ વધારે મેળવી શકીએ છીએ અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. આપણો બીજો પ્રશ્ન જે છે કે જાંબુ અને દાડમની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી શક્ય છે? હા મિત્ર, એ શક્ય છે. દાડમની વાત કરીએ તો ખાસ કરીને મારે ખેડૂત મિત્રોને કહેવાનું છે, દાડમની અગત્યની જીવાત એક જે છે દાડમનું પતંગિયું, જે ખૂબ જ નુકસાન કરતી હોય છે. સામાન્ય રીતે ખેડૂત મિત્રો દાડમમાં મૃગબહારથી ફળ પાક લેતા હોય છે અને એ મૃગબહારમાં સૌથી વધારે નુકસાન જોવા મળતું હોય છે. જો આંબે બહાર લેવામાં આવે તો એમાં દાડમના પતંગિયાનું નુકસાન ખૂબ જ ઓછું જોવા મળે છે. તો ફક્ત એક બહાર માવજત બદલવાથી આપણે કોઈ પણ પ્રકારની બીજી જરૂરિયાત પણ ન રહીએ અને જીવાતનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. જ્યારે અન્ય ચૂસિયા પ્રકારની જીવાતો જો કોઈ હોય તો આપણે વર્ટિસિલિયમ લેકાની નામની જૈવિક દવા છે ફૂગ આધારિત, જે બજારમાં ઉપલબ્ધ છે, જેનું 10 લીટર પાણીમાં 40 ગ્રામ પ્રમાણે છંટકાવ કરી શકીએ છીએ. લીમડા આધારિત દવા આપણે જાતે લીંબોળીના મીંજમાંથી 5% દ્રાવણ, લીમડાના પાનનું 10% દ્રાવણ બનાવી શકીએ છીએ. લીંબોળીનું તેલ 10 લીટરમાં 50 મિલી પ્રમાણે વાપરી શકીએ છીએ અને લીમડા આધારિત તૈયાર દવાઓ જે બજારમાં મળે છે એનો વપરાશ કરીને પણ આપણે ચૂસિયા પ્રકારના કીટકનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે આપણા વૃક્ષને આજે ગુજરાતની અંદર મિત્રો મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતમાં અમુક જગ્યાએ
દાડમના પૂરા વૃક્ષો ઢંકાય એ રીતે ઇન્સેક્ટ પ્રૂફ નાયલોન નેટથી કવર કરી દેવામાં આવે છે, જેથી એમાં જીવાતનો ઉપદ્રવ જ થતો નથી. અન્ય જૈવિક નિયંત્રક દવાઓની પણ જરૂરિયાત ન પડે એટલા હદ સુધી ખેડૂતો આ નેટથી કવર કરી અને પાક સંરક્ષણ મેળવતા થઈ ગયા છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે ભાવેશભાઈ માળી ડીસાથી જોડાયેલા છે. જી ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, આપણે એક પ્રશ્ન હતો કે પપૈયામાં સાઈઝ નથી થતી, સાઈઝ માટે શું કોઈ દવા માટે કોઈ મને? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ કે ભાવેશભાઈ પપૈયાના પાકનું વાવેતર કરેલું છે, તે સંલગ્ન તેમનો પ્રશ્ન છે, તો શું કહેશો સર આ વિશે? મને લાગે છે કે આ જે પ્રશ્ન છે ખૂબ અગત્યનો છે, પણ આપણા આજના વિષયને સુસંગત નથી. તેમ છતાં જમીનની ચકાસણી કરાવી અને જે કંઈ પપૈયાના પાક માટે રાસાયણિક ખાતરો કે બીજા કંઈ ખાતરોની ભલામણ થઈ છે પોષક તત્વોની, એ પ્રમાણે આપવામાં આવશે તો ચોક્કસ મને લાગે છે કે ફળ છે એની સાઈઝ મોટી થશે. જી, ચોક્કસથી. સર, હવે અત્યારે હજુ પણ આપણી સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં કોલર મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે. વિજયસિંહ રાણા આપણી સાથે જોડાયેલા છે. આપણે તેમનો પ્રશ્ન સાંભળીએ. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, મેં ઘણા ટાઈમથી લીંબુ વાયા છે, 2-3 વર્ષ થયા, પણ લીંબુ આવતા નથી. એનું કારણ શું? એ માટે શું મારે કરવી? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. અચ્છા, આપણે અગાઉ પણ એક આ પ્રશ્ન આવેલો જ હતો. 2-3 વર્ષમાં જ લીંબુ આપણને મળતા થઈ જાય એ શક્ય નથી. આપણે 4 વર્ષનું ઝાડ થાય, 4થા વર્ષ પછી લીંબુમાં ફળ લાગે છે. અને અગાઉ પણ જણાવેલું હતું કે જો આપણે આ લીંબુમાં ગોળ મારી અને એના મૂળનું જાડું, જે પતલા મૂળ છે, એ મૂળનું જાડું આપણે ખાસ છે એ દૂર કરવું આવશ્યક છે, તો ચોક્કસપણે તમને લીંબુ લાગતા થશે. અને અગાઉ જેમ કાલરિયા સાહેબે પપૈયામાં જણાવ્યું એ પ્રમાણે આપણે લીંબુની જે જરૂરિયાત છે ખાસ ખાતરની અને પોષક તત્વોની, એ યોગ્ય સમયે આપણે પોષક તત્વો પણ આપવા ખૂબ જ આવશ્યક છે. જી, ખૂબ સરસ વિસ્તારપૂર્વક આપે સરે માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિષય ખૂબ રસપ્રદ છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં કોલર મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. અત્યારે આપણી સાથે જામનગરથી રવિભાઈ જોડાયેલા છે. રવિભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, સૌથી પહેલા આપના ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો, જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. જી રવિભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ. બેન, મારે છે ને ઘરે દાડમી છે, પણ હવે એમાં દાડમ નથી આવતા ને આવે તો સડેલા આવે છે. જી, ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવી. ગેટે સાહેબ, તેઓએ દાડમના પાકનું વાવેતર કરેલું છે, એમાં દાડમ સડેલા આવે છે, તો તે અંતર્ગત શું માર્ગદર્શન આપશો? હા, મારે આપને ખાસ જણાવવાનું કે આપે જે વાત કરી કે ઘેરે દાડમ વાવેલ છે, બની શકે કે જમીનમાં એમને જે જરૂરી દાડમમાં લાગવા માટે જરૂરી પોષક તત્વો હોય એ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ના મળતા હોય, અને એની પ્રતિકારક શક્તિ જે હોવી જોઈએ એ પ્રતિકારક શક્તિ ના રહેવાના કારણે જે ફળ આવતા હોય એમાં પણ જીવાત વધારે આવે. અને ખાસ કરીને મારે એ જણાવવાનું છે કે જો ફળ આવતા હોય તો એમાં જે જીવાત આવે છે એ જીવાત આપ જોઈ શકતા હશો, પતંગિયા ઉડતા હશે, અને ખાસ કરીને ચોમાસામાં પતંગિયા વધારે ઉડતા હોય છે, તો એવા પતંગિયા પકડી અને એનો નાશ કરવો જોઈએ. અને એ પતંગિયા ફળ ઉપર ઈંડા ના મૂકે એના માટે ફળને આપણે એક કાગળની જે બેગ હોય, પેપર બેગ, એનાથી કવર કરી અને બાંધી દેવામાં આવે, રબર બેન્ડ મારી દેવામાં આવે, તો ફળમાં ઉપર આ પતંગિયું ઈંડું નહીં મૂકી શકે અને ઈયળ એને નુકસાન કરતું અટકાવી શકીશું. એટલે આપને જે ફળ સડવાનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થશે. પણ ખાસ કરીને એને પોષક તત્વો માટે પોષક તત્વો દરેક પ્રકારના, ફક્ત એવું નહીં કે રાસાયણિક ખાતર તરીકે યુરિયા કે ડીએપી કે એવું કંઈ આપી દો, એનપીકે ઉપરાંતના જે માઇક્રોન્યુટ્રન્ટ છે એ પણ આપવા આવશ્યક છે. તો બધા પ્રકારના પોષક તત્વો આપવામાં આવ્યા હોય તો પ્રતિકારક શક્તિ પણ ઝાડમાં વિકસશે અને ચોક્કસપણે આપ વધારે ફળ
અને તંદુરસ્ત ફળ પણ મેળવી શકશો. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી. કાલરિયા સાહેબ આપની પાસે પણ આવીશ કે જેવી રીતે આપણે વિવિધ ફળ પાકોની વાત કરી રહ્યા છીએ અને અત્યારે આમ કેરીનું ખૂબ સારા એવા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, તો તેના વિશે પણ વાત કરીએ કે આંબામાં ઘણી વખત ફળમાખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કયા કયા ઉપાયો કરવા જોઈએ, નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? અત્યારના સમય પ્રમાણે આંબાના પાકમાં ફળમાખી એ મુખ્ય પ્રશ્ન છે. જી. અને એમાંય ખાસ કરીને ચાલુ સાલે જે આંબાની અંદર મોર છે એ પાછળથી આવેલા છે, જેના કારણે જ્યારે પાક મેચ્યોર થશે, પરિપક્વ થશે, ત્યારે ચોમાસું નજીક આવી ગયું છે, જેના કારણે ફળમાખીના પ્રશ્નો વધારેમાં વધારે આપણી સમક્ષ આવવાના છે. તો એ ફળમાખીનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને આંબાવાડિયા સાથે ચીકુ કે જમરૂખનું વાવેતર ન કરવું જોઈએ ખેડૂત મિત્રો. પહેલી વાત. તો બીજી બાબત છે કે ઉનાળામાં ખેતરની બરાબર આંતરખેર કરી અને જે આંબાને નીચેનો થડનો ભાગ છે ત્યાં ગોળ મારવો, જે ઘેટિયા સાહેબે વાત કરી એ રીતે ગોળ કરવામાં આવે વારંવાર, તો પણ આ ફળમાખી છે, એના કોસેટા છે, એના અવશેષો છે, એનો આપણે નાશ કરી શકીએ છીએ. સાથે સાથે બીજી વાત કરીએ તો પરિપક્વ અવસ્થાના જે ફળો છે એને આપણે સમયસર ઉતારી લેવા જોઈએ કે જેથી કરીને ફળમાખી છે એ પરિપક્વ તરફ જઈ રહેલા ફળને વધારે પસંદ કરે છે, તો પણ આપણે એનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. બીજી કે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ફળમાખી માટેના ટ્રેપ વિકસાવવામાં આવેલા છે, તો આ ટ્રેપ પણ બજારમાં ઉપલબ્ધ છે, યુનિવર્સિટી તરફથી પણ ઉપલબ્ધ છે. તો એ 1 હેક્ટરની અંદર 10 થી 12ની સંખ્યામાં આંબાના પાકમાં લટકાવવામાં આવે તો ચોક્કસપણે આપણે ફળમાખી છે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયા છે, આપણે સૌપ્રથમ તેમના પ્રશ્નોને સાંભળીએ. અત્યારે આપણી સાથે કરજણથી ડાયાભાઈ જોડાયેલા છે. ડાયાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નારાયણભાઈ. જી હા, આપનો પ્રશ્ન જણાવો. આપણે લીંબુના પાકમાં બળિયા ટપકા અને ટોચના સુકારા માટે બિન રાસાયણિક ઉપયોગ કરવો છે. બરોબર. 2 વર્ષ લીંબુ થઈ ગયું. જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. ગીટિયા સાહેબ, શું કહેશો આ વિશે? હા, હવે આપે જે પ્રશ્ન પૂછ્યો છે સુકારો, તો મિત્ર સુકારા માટેના ઘણા બધા કારણો હોય છે, એટલે અત્રેથી આપણે જે જવાબ આપીએ તો કદાચ એ જવાબ છે એ ઉચિત ના રહે. એટલે આપના કેન્દ્ર નજીકની અંદર યુનિવર્સિટીનું કોઈ કેન્દ્ર હોય તો ત્યાં જમીન અને એ નમૂનો લઈ અને જો એનું પૃથ્થકરણ કરાવી અને માર્ગદર્શન મેળવીએ તો એ ખૂબ જ ઉચિત રહેશે. અને સર, લીંબુના પાનનો લગતો પણ તેમનો પ્રશ્ન હતો. લીંબુના પાનની અંદર પણ જો પાન કોરિયું આવતું હોય તો મારે આપને ખાસ જણાવવાનું કે પાન કોરિયાના નિયંત્રણ માટે આપણે જ્યારે ઉપદ્રવ થતો હોય છે, નવી ફૂટ આવતી હોય છે, એ ટાઈમે થતો હોય અને એ ટાઈમે છટણી પણ કરવી નહીં, પરંતુ લીંબુનો તમામ પૂરો પાક લઈ લેવામાં આવે, એટલે કે ચોમાસું પૂરું થાય ત્યારે સંપૂર્ણ રીતે લીંબુનો પાક પૂર્ણ થતો હોય છે. એટલે ચોમાસું પૂર્ણ થયા પછી સુકાયેલી તમામ પ્રકારની ડાળીઓ ની છટણી કરી અને લીંબુના ઝાડને વ્યવસ્થિત રીતે માવજત આપવી અને નીચે જે કાંઈ પાન ખરતા હોય, ખરી ગયેલા હોય, એનું નિયમિત રીતે બગીચાની સફાઈ કરવી પણ ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત લીંબોળીના મીંજનું 5% દ્રાવણનો છંટકાવ કરવામાં આવે તો પણ તેનું નિયંત્રણ થઈ શકે છે. જો સાઇટ્રસ સાયલા નામના ચૂસિયા છે તો એ પણ આનાથી નિયંત્રિત થશે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. કાલેરિયા સાહેબ, આપની પાસે આવીશ કે અત્યારે ફરી પાછા આપણે આંબાના પાકને લગતા જ પ્રશ્ન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે આંબાની અંદર જે મેઢ જોવા મળે છે, તો એ મેઢના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ અમારા ખેડૂત મિત્રોએ? થોડા વર્ષોથી આપણે જોઈએ તો મેઢનું દિન પ્રતિદિન ઉપદ્રવ વધતો જાય છે. એમાં ખાસ કરીને જે બગીચાની અંદર સમયસર ખેતી કાર્યો થતા નથી એમાં આ ઉપદ્રવ જોવા મળે છે. સાથે સાથે જે આંબાનું નવીનીકરણ કરવાની આપણે વાતો કરીએ છીએ આજકાલ, તો એમાં પણ જ્યારે પણ આંબાની ડાળીઓ કાપવામાં આવે ત્યારે આ ઉપદ્રવ વધે છે. એટલે ખાસ કરીને જ્યારે પણ આંબાનું છટણી કરવામાં આવે અથવા હેવી પ્રુનિંગ કરવામાં આવે ત્યારે આફ્ટર કેર એટલે પાછળથી જે સંભાળ લેવાની છે એ ખૂબ જ અગત્યની છે. કાપેલા ભાગ ઉપર બોર્ડો પેસ્ટ લગાવવાની ખાસ જરૂર છે, નહીતર આ જે મેઢ છે એના ઉપર ઈંડા મૂકે છે અને એના ઈંડામાંથી ઈયળ નીકળી અને કાપેલો ભાગ છે ત્યાં ખાય છે અને પછી ગમે ત્યાં થડની અંદર કે ડાળીમાં કોરાણ કરીને અંદર દાખલ થાય છે. તો આવા મેઢ છે એનું નિયમિતપણે આપણે મોજણી કરતા રહેવું, જેથી કરીને એ જે જગ્યાએ વેર ડાળી અથવા તો થડમાંથી કાઢે તો એ ભાગમાં આપણે બરાબર નિરીક્ષણ કરી અને એ હોલ પાડેલો હોય એમાં પાતળો તાર નાખી અને ઈયળને મારી નાખવામાં આવે તો મેન્યુઅલી આપણે આ વસ્તુ છે નિયંત્રિત કરી શકીએ અને
મોજણી ખાસ અગત્યની બાબત છે આ માટે. એટલે છટણી કર્યા પછીની તકેદારી કરી લેવી ખૂબ ગોળનો મહત્વનું પેસ્ટ કાર્ય બની લગાવવું ખૂબ રહેશે. જ જરૂરી છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે ફળ પાકોની અંદર જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને તેનું બિન રાસાયણિક પદ્ધતિએ કેવી રીતે નિયંત્રણ કરવું તે અંતર્ગત ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. અને હજુ પણ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે. વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ફળ પાકોની જીવાતનું બિન રાસાયણિક પદ્ધતિ થકી નિયંત્રણ. બંને મહાનુભાવો ખૂબ સરસ આજના વિષયના સંદર્ભમાં માહિતી આપી રહ્યા છે. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી, પરંતુ અત્યારે આપણી સાથે બહુ જ સારા એવા પ્રમાણમાં કોલર મિત્રોના ફોન આવી રહ્યા છે. આપણે તેમને ચોક્કસથી તેમના પ્રશ્નોને સાંભળીએ. અશોકભાઈ થરાદથી બોલી રહ્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો અશોકભાઈ. અશોકભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. લાગે છે સંપર્ક કપાઈ ગયો લાગે છે. આપણે ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ સર કે જ્યારે ફળ પાકોની જ્યારે નિકાસ કરવામાં આવે છે, અને અત્યારે તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય કેરીની ખૂબ વિશ્વમાં માંગ રહેતી હોય છે, તો તેને અનુલક્ષીને પણ થોડીક આપણે વાત કરીએ કે જ્યારે નિકાસ કરવામાં આવે છે ત્યારે એ નિકાસને અસર કરતી કરીએ છીએ ત્યારે એની અંદર એવી કોઈ બી ફળ પાકોમાં એવી કોઈ જીવાત હોય છે કે જે નિકાસને અસર કરતી હોય છે, તો તેને અનુલક્ષીને પણ આપણે વાત કરીએ. અને તેના માટે ખેડૂત મિત્રોએ એવા કયા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને તેઓ પોતાની પ્રોડક્ટની વિશ્વના બજારમાં નિકાસ કરી શકે? હા બેન, આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જો આપણે આપણા ફળ પાકોની ખેતી અર્થક્ષમ બનાવી હોય અને વધારે પૈસા કમાય અને દેશને પણ જો આપણે હુંડિયામણ કમાઈ આપવું હોય તો મિત્રો આ બાબત ખૂબ જ અગત્યની બની રહી છે. જે બેને પ્રશ્ન પૂછ્યો છે એ એવો છે કે કોઈ જીવાત એવી છે કે જે નિકાસને અસર કરે, તો આ જે જીવાત છે એને ક્વોરન્ટાઇન પેસ્ટ કહેવામાં આવે છે. આવી જુદા જુદા પાકની ક્વોરન્ટાઇન પેસ્ટ હોય છે, જેમાં આપણે અહીંથી કેરીની નિકાસ ગુજરાતમાંથી ખૂબ મોટા પાયે થતી હોય છે, અને અન્ય દેશવાળા આ કેરીની અંદર ખાસ કરીને કેરીના ગોટલાનું ચાંચવું છે એ એક ક્વોરન્ટાઇન પેસ્ટ છે. એટલે કેરીના ગોટલાના ચાંચવાનો જો ઉપદ્રવ આપણે ત્યાં જોવા મળે તો એવી કેરી આપણે વિદેશમાં મોકલી શકતા નથી અને નિકાસ કરી શકતા નથી. અને આ કેરીના ગોટલાનું ચાંચવું છે એ ખાસ કરીને ગુજરાતની અંદર એકદમ નહિવત માત્રામાં ભાગ્યે જ જોવા મળતી જીવાત છે. એટલે પ્રશ્ન એવો ઉપસ્થિત નથી. આમ છતાં પણ જે પ્રોસેસિંગ કરવાવાળા યુનિટ જે ધરાવે છે એમને જે ગોટલા છે ગોટલાનો સુવ્યવસ્થિત નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. અને આના સુવ્યવસ્થિત નિકાલ માટે પ્રોસેસિંગ યુનિટ જ ધરાવે છે. આપ બધા જાણીએ છીએ કે કેરીના ગોટલાનો મુખવાસ છે એ પ્રચલિત છે. જો એ લોકો આવા ગોટલામાંથી મુખવાસ બનાવી દેશે તો આવા કોઈક એકલ દોકલ ગોટલાની અંદર કેરીનું ચાંચવું હોય તો એનો નાશ થતાં એનો આગળ વ્યાપ વધતો અટકાવી શકીએ અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે કેરીની નિકાસનું માર્કેટ છે એ જાળવી રાખવા ઉપરાંત વધારી પણ શકીએ છીએ. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી કે ફળ પાકોની નિકાસ કરતી વખતે વિવિધ પ્રકારની જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને ત્યારે એ જીવાતોનું નિયંત્રણ કેવી રીતે લાવી શકાય તેના અંતર્ગત ખૂબ સરસ માહિતી આપી. અત્યારે આપણી સાથે કનુભાઈ વડોદરાથી જોડાયેલા છે. જી કનુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી કનુભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ જ છે કે જે જમરૂક છે, જામફળ છે, એમાં સોનેરી કલરની માખ આવે છે. એ જમરૂકને દંગ કરીને અંદર જીવાતનો ઉપદ્રવ વધારે થાય, તો એના માટે કોઈક દવા કે રાસાયણિક કોઈ ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવીએ. કલરિયા સાહેબ, શું કહેશો કે તેમને જમરૂકના પાકનું વાવેતર કર્યું છે? સોનેરી માખી છે એ આપણે જોઈએ તો ખાસ કરીને આંબા, ચીકુ, જમરૂક ના પાકમાં એક યા બીજી રીતે નુકસાન કરે છે. અને આંબાના પાકમાં આપણે વાત પણ કરી તો એના નિયંત્રણ માટે ખાસ કરીને એક તો નવરોજી ટ્રેપ જે આપણે વાત કરી એ 1 હેક્ટરની અંદર 10 થી 12 લગાવવામાં આવે તો ચોક્કસપણે જે નર ફૂદા છે એની અંદર આવી જાય છે, જેથી કરીને માદા ઈંડા મૂકે એમાંથી એનું વંશ
આગળ વધતો અટકી જાય છે. બરાબર છે. આ એક બાબત છે. અને જ્યારે જમરૂખમાં જ જ્યારે વાત છે તો ખાસ કરીને સમયસર વર્ષ દરમિયાનના ખેતી કાર્યો છે, આંતરખેડ છે કે થડની બાજુમાં ગોળ કરવાનો વાત છે, એ આપણે વારંવાર જો કરીએ તો પણ આ ફળમાખીનો ઉપદ્રવ છે આપણે ઘણા અંશે નિયંત્રિત કરી શકીએ. બીજું કે કાળા તુલસી સેઢાપાડા ઉપર જો આપણે રોપીએ જમરૂખની વાડીમાં અને જરૂર લાગે તો આ તુલસી પર આપણે જંતુનાશકોનો ઉપયોગ કરી શકીએ, તો એ રીતે પણ આપણે આ સોનેરી માખી છે એનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ. સર પણ આપણો તો જે વિષય છે બિન રાસાયણિક દવાઓને ઉપયોગ કરવાને લગતો છે, તો જે નીચે જ્યારે તમે કીધું કે ગોળ કરીને તુલસીના જે પાન હોય એની અંદર આપણે દવાઓ આપી શકીએ, તો શું એ યોગ્ય ગણી શકાય? હા, ચોક્કસ. આ બહુ યોગ્ય પ્રશ્ન છે અને ખાસ કરીને આપણે મેઇન આપણો આશય છે બિન રાસાયણિક ઉત્પાદનો મેળવવાનો. તો જે કાંઈ આપણા બાગાયતી ફળપાકો છે એમાં ડાયરેક્ટ સીધા આપણે જંતુનાશકો છે એ ફળ ઉપર કે એ ઝાડ ઉપર છાંટતા નથી, પરંતુ ઇનડાયરેક્ટલી આપણે આ જીવાતને મારવા માટે બીજા હોસ્ટ પ્લાન્ટ અથવા તો એના જે યજમાન પાકો છે એના ઉપર છાંટીએ છીએ. એટલે આપણને જે ઉત્પાદનો મળવાના છે એ રસાયણ મુક્ત મળવાના છે. તો આ રીતે આપણે આ જંતુનાશકનો ઉપયોગ કરીએ તો મને લાગે છે કે એ યોગ્ય સ્થાને છે. જી, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. કાલરિયા સાહેબ, કેટિયા સાહેબ આપની પાસે પણ આવીશ કે હવે આપણે વિવિધ ફળપાકોની આપણે વાત કરી, દાડમની વાત કરી, કેરીની વાત કરીએ, આપણે હવે વાત કરીએ ચીકુના પાકની. તો ચીકુની અંદર પણ જેની કળી હોય છે ને કળી જે કોરી ખાનાર ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? હા બેન, આમાં મારે ખાસ કહેવાનું કે આ પ્રશ્નનો જવાબ જો કાલરિયા સાહેબ આપશે તો વધારે ઉચિત રહેશે, એમને એમાં કામ કરેલું હોય એ જવાબ ચોક્કસથી કાલરિયા સાહેબ આપ માહિતી આપશો. છેલ્લા કેટલાક વર્ષથી આપણે જોઈએ તો ચીકુના પાકમાં પણ જીવાતના પ્રશ્નો જોવા મળે છે અને એના માટે એના નિયંત્રણના ઉપાયો લેવા પણ જરૂરી બન્યા છે. ખાસ કરીને ચીકુની કળી કોરનારી ઈયળ છે એના નિયંત્રણ માટે આપણે જે કાળા તુલસીની આગળ વાત કરી, એ તુલસીના 500 ગ્રામ પાંદને આપણે ગ્રાઇન્ડરની અંદર ક્રશ કર્યા બાદ 1 લીટર પાણી ઉમેરી અને એને મસલિન ક્લોથ દ્વારા ગાળી અને આ પાણીને અંદર સાદડી બોળી અને એનામાંથી ખાસ પ્રકારના જે પ્લાસ્ટિકના બરણીમાં બનાવવામાં આવેલ પિંજરની અંદર મૂકવામાં આવે અને જરૂર લાગે તો 4-5 દિવસના અંતરે ફરીથી પણ એને આપણે ચાર્જ કરીએ એટલે એ જીવંત થશે અને વધારેમાં વધારે આ જે ચીકુનું કળી કોરનારી ઈયળ છે એના ફૂદા છે એમાં આકર્ષાશે અને આપણે એની સંખ્યા આપણા ખેતરમાં ઘટાડી શકીએ અને એની વસ્તી ઓછી કરી શકીએ. તો આ રીતે આપણે ચોક્કસપણે એનું નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી આજના વિષયના સંદર્ભમાં માહિતી મેળવવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ફળ પાકોની જીવાતનું બિન રાસાયણિક પદ્ધતિએ નિયંત્રણ. બંને મહાનુભાવો પાસેથી ખૂબ માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, હવે આપણે વિવિધ પાકોની વાત કરી કે આપણે આમ કેરીના પાકની વાત કરી, દાડમના પાકની વાત કરી, પપૈયાની વાત કરી, જમરૂખની વાત કરી, પણ હવે આપણે આપણા રાજ્યના ખૂબ મહત્વનો પાક એટલે કે નાળિયેરીના પાક વિશે પણ આપણે વાત કરીએ. અને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે નાળિયેરીની અંદર જે બગીચાઓ હોય છે, નાળિયેરીના જે બગીચાઓ હોય છે તેની અંદર ઉંદરોનો ઉપદ્રવ ખૂબ મોટા એવા પ્રમાણમાં જોવા મળતો હોય છે અને ત્યારે તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કેવા પ્રકારનું અગાઉથી વ્યવસ્થાપન કરવું જોઈએ તે અંતર્ગત પણ માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપશો, ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. હા બેન, આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. ઉંદર છે એ પણ એક બિન કીટકીય જીવાત તરીકે નાળિયેરીના પાકમાં નુકસાન કરતા હોય છે. એ ઉંદર ઉપર ચડી અને લીલા ત્રોફામાં કાણું પાડી અને પાણી પી જતા હોય છે અને આ રીતે સીધું જ આર્થિક નુકસાન પહોંચાડે છે. તો સૌ પ્રથમ તો વાત કરીએ તો ઉંદર પકડવા માટેના પિંજર આપણે ખાસ મૂકવા જોઈએ અને વિસ્તારને અનુરૂપ જે ખોરાક હોય એ ખોરાક પિંજરની અંદર મૂકવો. કોઈ પણ જગ્યાએ સાહિત્યમાં લખેલું હોય એ પ્રમાણે નહીં, પણ આપણા વિસ્તારમાં જે અનુરૂપ ખોરાક છે એ ખોરાકથી ઉંદર છે એ ટેવાયેલા હોય એટલે એમને એ પ્રમાણે મૂકવું. અને બીજી સૌથી અગત્યની વાત કરવી કે આપણે જે વાત કરી કે ઉંદર ઉપર ચડી અને નુકસાન કરતા હોય છે, તો ઝાડના થડ ઉપર ગેલ્વેનાઇઝ અથવા એલ્યુમિનિયમ ધાતુના આવરણ એવી રીતના મારી લીસી સપાટીવાળું ખાસ હોવું આવશ્યક છે, જેથી કરીને ઉંદર ઉપર ચડી શકતો નથી. અને જમીનને નીચે શંકુ આકારનું આ ગેલ્વેનાઇઝ અથવા એલ્યુમિનિયમના પતરામાંથી જો આવરણ બનાવવામાં આવે તો પણ ઉંદર ઉપર ચડી શકતો નથી. અને ખાસ નાળિયેરીના પાનનું નિયમન કરવું પણ આવશ્યક છે,
પાનનું નિયમન કરવું અને સૌથી અગત્યની વાત કરીએ તો ઉંદર જે જગ્યાએ દર બનાવતા હોય દરની નજીકમાં ખેતરમાં ખૂણે કાંચરે કોઈ જો અન્ય આવાસ હોય તો આવાસમાં એના બેઇટ સ્ટેશન બનાવી અને બ્રોમાડિયોલોન નામની જે વેક્સ કેક આવે છે, આ એક એકચ્યુઅલી રાસાયણિક દવા છે, પરંતુ આ રાસાયણિક દવા સીધી આપણે પાક ઉપર વાપરતા નથી. ઉંદર એનું ખાઈ અને ઉંદરનો નાશ થતો હોય છે. એટલે આવા બ્રોમાડિયોલોનના વેક્સ કેક છે એ બેઇટ સ્ટેશન બનાવવા આવશ્યક છે. અન્યથા ખેતરની અંદર કોઈ બીજા પશુ પક્ષી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ હશે તો એ પણ આ વેક્સ કેક ખાઈ શકે છે અને એનું પણ મૃત્યુ થઈ શકે છે. એટલે એનું મૃત્યુ ટાળવા માટે બેઇટ સ્ટેશન બનાવી અને એના અંદરના ભાગે ખૂણે ખાંચરે એ ઉંદર એને શોધે છે અને વધુ પ્રમાણમાં ઉંદર આકર્ષાય અને ત્યાં એ બ્રોમાડિયોલોન નામની વેક્સ કેક ખાતા જોવા મળે છે. અને સૌથી અગત્યનો છેલ્લી બાબત એ છે કે જૈવિક નિયંત્રકો, ખાસ કરીને શિયાળ, કૂતરા, કાગડા, બાજ, સમડી, ઘુવડ એવા જે પશુ પક્ષી પ્રાણીઓ છે કે જે ઉંદર ઉપર નભતા હોય છે, એ ખેતરની અંદર જળવાઈ રહે એવા પગલાં હાથ ધરવામાં આવે તો આ ઉંદરનું આપણે બિન રાસાયણિક પદ્ધતિથી ખેતરની અંદર કોઈ પણ જાતના દવાના છંટકાવ વગર નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી, કેટિયા સાહેબ, આપણે ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. કાલેરિયા સાહેબ, આપણે પણ આ માહિતી આપણી પાસેથી બી મેળવીશ કે જ્યારે નાળિયેરીના પાકમાં કથીરીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને આજકાલ તે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, તો તે નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કેવા પગલાં લેવા જોઈએ? પાયલબેન, નાળિયેરીના પાકમાં કથીરી આજે એક મુખ્ય જીવાત તરીકે ઉપસી આવી છે એવું કહીએ તો ખોટું નથી. અને ખાસ કરીને ડાયરેક્ટ આપણા જે તરોપા છે જેમાંથી આપણે પાણી લેવાના છે એ તરોપા ઉપર નુકસાન કરતી હોય છે, તો એનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. તો સંતુલિત પોષણ પાકને જો આપવામાં આવે તો આ કથીરીનું ઘણા અંશે નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. અને સાથે સાથે જે આપવાની વાત છે તો ખાસ કરીને ભલામણ મુજબના રાસાયણિક ખાતરો, એની સાથે 50 કિલો છાણિયું ખાતર, 5 કિલો દિવેલીનો કે લીંબોળીનો ખોળ અને 1 કિલો ને 500 ગ્રામ જીપ્સમ, એમની સાથે 75 ગ્રામ બોરેક્સ પાવડર જો આપવામાં આવે જમીનની અંદર તો ચોક્કસ આ કથીરી સામે આપને રક્ષણ મળે છે. અને સાથે સાથે જે ઉપદ્રવિત ખરી પડેલા તરોપા છે, નાળિયેરીના ફળ છે એ અથવા સૂકા કે અર્ધ સૂકા જે પાન છે એને નિયમિત ભેગા કરી અને એનો નિકાલ કરવામાં આવે, નાશ કરવામાં આવે તો ચોક્કસપણે આનો ફેલાવો છે આપણે અટકાવી શકીએ. અને તેમ છતાંય વધારે જરૂરિયાત ઊભી થાય તો લીમડા આધારિત જે દવાઓ છે એ ફક્ત 2 લીટરના નાના સ્પ્રે પંપમાં ભરી દવા અને નાળિયેરી ઉપર ચડ્યા પછી ડાયરેક્ટ જે સોપારી જેવડા ફળ છે અથવા એનાથી થોડા મોટા ફળ છે તો ડીચા પાસે આપણે આ લીમડા આધારિત દવા છે એનો છંટકાવ કરીએ તો ચોક્કસપણે આપણે કથીરી સામે રક્ષણ મેળવી શકીએ છીએ. જી, તો સર, અન્ય ફળ પાકોની જેમ નાળિયેરીમાં પણ સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો ખેડૂત મિત્રોને તેને લગતા પણ પ્રશ્નો હોય છે, તો તેના માટે પણ તેઓએ શું કરવું જોઈએ? એ પણ આપણે જોઈએ તો છેલ્લા 4-5 વર્ષથી આ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ખાસ કરીને એનો ઉપદ્રવ છે એ શિયાળાની ઠંડીની સિઝનની શરૂઆતથી જ એના ઉપદ્રવ ચાલુ થઈ જાય છે અને 2 માસ બાદ વધારે ઉપદ્રવ જોવા મળે છે. તો ખાસ કરીને જે આ નાળિયેરીના રોપા એક વિસ્તારમાંથી જ્યારે બીજા વિસ્તારમાં આપણે લઈ જઈએ છીએ તો આ માખીના ઉપદ્રવ રહિત તંદુરસ્ત રોપાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. તેમ છતાં ઉપદ્રવ થઈ ગયેલો હોય તો લીમડા આધારિત જે દવાઓ છે, લીંબોળીનું તેલ છે કે લીમડાના બીજનો અર્ક છે અથવા તો બજારમાં ઉપલબ્ધ જે એઝાડિરેક્ટિન છે, આ દવાઓ છે એનો છંટકાવ આપણે નાળિયેરીના પાન પર કરી શકીએ છીએ. અથવા તો જૈવિક જે મેટારિઝમ એનેસપીલી છે, વર્ટિસિનમ લેકાની છે, આનો છંટકાવ પણ આપણે આ સફેદ માખી ઉપર, પોચા શરીરવાળા જે કીટકો છે એના ઉપર કરીએ તો ચોક્કસ આપણને એનાથી રક્ષણ મળે છે. અચ્છા, ખેડૂત મિત્રોને મારે એમાં એક પૂરક વાત કરવાની રહે છે. જે કાલરિયા સાહેબે કીધું એ, કાલરિયા સાહેબ આપ પણ સારી રીતે જાણો છો કે આ જે સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય છે એના નુકસાનના કારણે પાન ઉપર એક કાળી ફૂગનો વિકાસ થતાં એનું આવરણ થાય છે. તો એ આવરણ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધતી હોય, જો એ કાળું આવરણ છે એ દૂર થાય એના માટે કંઈક ઉપચાર કરવામાં આવે તો સારું. અને એના માટે મિત્રો સ્ટાર્ચનો છંટકાવ કરવામાં આવે તો એ આવરણ છે એ દૂર થાય છે, એનો વિકાસ થતો નથી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ જોઈએ એ માત્રામાં થઈ શકે છે, જેના કારણે આપણે સારી કક્ષાના, સારી ગુણવત્તાના
ફળ મેળવી શકીએ છીએ. જી, કાલેરિયા સાહેબ અને ગેટિયા સાહેબ, આપણે બંને નાળિયેરીના પાકને લગતી ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. હવે બીજા કે મહત્ત્વના પાક તરફ આવીએ કે કેળના પાક વિશે. અને સાઉથ ગુજરાતમાં તો ખૂબ સારા એવા પ્રમાણમાં કેળના પાકનું વાવેતર થતું હોય છે અને આપ બંને મહાનુભાવો પણ એ વિસ્તારમાંથી આવેલા છો અને ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં આ ફાળ પાક સાથેના કામ આપે કરેલું છે. તો જે કેળના જે થડ હોય છે અને થડના જે ચાંચવાનું તેમજ કેળની જે મોલો હોય છે, કેળમાં ઘણી વખત મોલો જોવા મળતી હોય છે, તો તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય? હા બેન, આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેળની ખેતી કરતા ખેડૂત મિત્રોને ઘણી વખત કેળના થડના ચાંચવાનો પ્રશ્ન, અને મધ્ય ગુજરાતમાં વડોદરાને એડજોઇનિંગ વિસ્તાર જે છે ત્યાંના ખેડૂતોને આ પ્રશ્ન મૂંઝવે છે. એમાં ખાસ સૌપ્રથમ વાત કરવાની કે હાલમાં હજુ અમુક ખેડૂતો કેળના પીલા જે લાવે છે એ પીલા છે એની સાથે કેળનું ચાંચવું આવી જતું હોય છે. તો કેળના ચાંચવાના ઉપદ્રવ રહિત વિસ્તારમાંથી જો આપણે આવા પીલા લેવામાં આવે તો આપણે એ આવતું જ અટકાવી શકીએ છીએ. અને જે વિસ્તારની અંદર આવા ચાંચવા છે એ જોવા મળતા હોય એ સમયે જો આપણે કેળના થડના ગોળાકાર ટુકડા કરી અને વાડીની અંદર છૂટાછવાયા જગ્યા ઉપર મૂકવામાં આવે તો એની માદા ઈંડું મૂકવા માટે એ કેળના ગોળાકાર ટુકડા ઉપર જાય છે અને ઈંડું ત્યાં મૂકશે, જેથી કરીને આપણો કેળનો મુખ્ય પાક જે છે એ આપણે એ જીવાતથી બચાવી શકીએ છીએ. અને આવા જે ટુકડા છે એ દર અઠવાડિયે આપણે એકત્રિત કરી અને એનો નાશ કરી અને નવા ટુકડા મૂકવા ખૂબ જ જરૂરી છે. જી, ખૂબ સરસ માહિતી આપી. સર, વધુ આગળ પ્રશ્ન એ થાય કે વિવિધ ફળ પાકોની જ આપણે વાત કરી રહ્યા છીએ અને બિન રાસાયણિક પદ્ધતિએ તેમાં ઉપસ્થિત જે જીવાતો હોય છે તેનું નિયંત્રણ કેવી રીતે લાવી શકાય તેના અંતર્ગત વાત કરી રહ્યા છે. તેવી રીતે આપણે વાત કરીએ કે બોરનો જે પાક હોય છે ને તેની અંદર ફળ માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો ખેડૂત મિત્રોએ તેને નાથવા માટે કયા પગલાં લેવા જોઈએ? આપણે આગળ આંબાની કેરીની ફળમાખી, જમરૂખની ફળમાખી, એ જ રીતે આપણે બોરમાં પણ બોરની ફળમાખી આવે છે. તો એનું નિયંત્રણ પણ આપણે એ જ રીતે કરી શકીએ. અને ખાસ કરીને મુખ્ય તો બોરની વીણી થઈ જાય ત્યારબાદ જેનું હેવી પ્રુનિંગ કરવામાં આવે છે આ બોરના ઝાડનું, એ કર્યા બાદ આંતરખેડ અને જે થડ છે એની આજુબાજુ બરાબર જો ગોળ કરવામાં આવે અને પછી નેક્સ્ટ યર જ્યારે ફૂલ આવે છે અને ફળ બેસવાની પ્રોસેસ ચાલુ રહે છે એ દરમિયાન વારંવાર જો ગોળ કરવામાં આવે ઝાડની નીચે તો આપણે ફળમાખીથી બચી શકીએ છીએ. અને ખાસ દરેક ઝાડ માટે, એ આમ કેરી હોય, જમરૂખ હોય કે પછી બોર હોય, જે ખરી પડેલ ઉપદ્રવિત ફળ છે એને સમયાંતરે વીણી અને એનો નિકાલ કરવો જોઈએ, એનો નાશ કરવો જોઈએ. અથવા તો જમીનમાં ખાડો ઊંડો ગાળી અને દાટી દેવામાં આવે તો આ જે ફળમાખીઓ છે સોનેરી કલરની એને આપણે ચોક્કસપણે નિયંત્રિત કરી શકીએ છીએ. અને બીજું કે ખાસ પ્રકારના એના ઝેર બનાવવામાં આવે, વિષ બનાવવામાં આવે. એમાં ખાસ કરીને જોઈએ આપણે તો 400 થી 500 ગ્રામ ગોળ, 10 લીટર પાણી અને 50 ml ક્લોરપાયરીફોસ મિશ્ર કરી અને મોટા ફોરે સેઢાપાડા ઉપર જો આપણે એને રાખીએ તો જે આ સોનેરી માખીઓ છે એ પ્રવાહી પીવા માટે આવશે અને એનો નાશ થશે. તો આ રીતે પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ. જી હા, અહીંયા આગળ પણ એક પૂરક વાત કરતા કાલરિયા સાહેબે બહુ સરસ વાત કરી કે જે ઉપદ્રવિત ફળ છે, કોઈ પણ ફળની જીવાત હોય, ફળ માખી હોય, લીંબુનું પતંગિયું હોય, દાડમનું પતંગિયું હોય, આવા જે સડેલા ફળ છે એ ફળનો ખાડો કરીને દાટવા એ જરૂરી ચોક્કસ છે. પણ ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાની કે એની ઉપરનું આવરણ જે માટીનું કરીએ છીએ એ ઓછામાં ઓછું 25 સેન્ટીમીટરનું થવું આવશ્યક છે. અન્યથા એમાંથી જે પુખ્ત કીટક નીકળે છે એ જીવતું બહાર નીકળી અને ઈંડા મૂકી શકે છે. એટલે 25 સેન્ટીમીટર કરતાં વધારે આવરણ હશે તો જ આપણે એમાં સંપૂર્ણપણે સફળતા મેળવી શકીએ છીએ. જી, ખૂબ સરસ બંને મહાનુભાવોએ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે વિવિધ જે ફળ પાકો છે અને ઘણી વખત તેના વિવિધ ફળ પાકોની અંદર જે પાકો જ આપણે જોઈતા હોઈએ છીએ કે તેની ઉપરની જે છાલ હોય છે, છાલ કહેવાય કે કોતરાઈ ગયેલી હોય છે કે કોરાઈ ગયેલી હોય છે, તો તે કયા કારણથી થકી થતું હોય છે અને તેના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ? હા, બહુ સરસ વાત કરી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ફળઝાડ ઉપર જે ફળ હોય એ કંઈ ખાધેલું જોવા મળતું હોય, કોરાયેલું જોવા મળતું હોય, તો એ બેન ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં 2 બિનકીટકીય જીવાતો છે, એમાં એક વાગોળ અને બીજા સૂળો પોપટ.
પક્ષી છે ખાસ કરીને. એટલે સુડો પોપટ અને વાગોળ બે છે. અન્ય પક્ષીઓ પણ ફળપાકોની અંદર આવી રીતના નુકસાન કરતા હોય છે. તો એનું નુકસાન અટકાવવા માટે ખાસ કરીને આપણે જો જુદા જુદા પ્રકારના અવાજ ઉત્પન્ન કરવામાં આવે તો આપણા ખેતરમાં ફળથી એને દૂર રાખી શકીએ છીએ વારંવાર ઉડાડવાથી. પણ એ અવાજ પણ જો એક જ પ્રકારનો થતો હોય તો એનાથી એ ટેવાઈ જતા હોય છે. એટલે હાલમાં બજારમાં આવા સાધનો ઉપલબ્ધ છે જેમાં વિવિધ પ્રકારના અવાજો થોડા સમયે અવાજ નીકળતા હોય છે. જે અવાજ છે એ જે તે પક્ષી માટે ભયજનક હોવાથી એના ઉપર ઝાડ ઉપર બેસી શકતા નથી, આશ્રય સ્થાન મેળવી શકતા નથી અને નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. બીજું નુકસાન અટકાવવાની વાત કરીએ તો આપણે એ વૃક્ષને નેટથી કવર કરી દેવામાં આવે તો પક્ષી ફળ સુધી પહોંચતા નથી અને આવું નુકસાન પણ આપણે અટકાવી શકીએ છીએ. તો આ વાગોળ હોય કે પક્ષી હોય એ નુકસાન અટકાવી શકાય. ઉપરાંત ચળકતી પટ્ટીઓ ના પ્રકાશથી એની આંખમાં એ પ્રકાશ જતો હોવાના કારણે પણ એ ફળવાળીથી પક્ષીઓ અને વાગોળ પણ અજવાળિયાના સમયમાં વાગોળ પણ દૂર રહે છે. અંધારિયામાં વાગોળ માટે ચળકતી પટ્ટી છે એ કામ લાગતી નથી, પણ અજવાળિયું હોય તો એ સમયે ચળકતી પટ્ટી વાગોળ માટે પણ કામ લાગે છે. તો આવી ચળકતી પટ્ટીનો ઉપયોગ પણ આપણે કરી અને આપણા બગીચામાં આ ફળને નુકસાન થતું અટકાવી શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. કલેરિયા સાહેબ, આપ પણ આ પ્રશ્નના સંદર્ભમાં કંઈક વધુ કહેવા માંગો છો? કેટિયા સાહેબ, આ ખૂબ સરસ વાત તમે કરી, પણ સાથે સાથે મને લાગે છે કે ખેતરની અંદર આપણે જો ચાળિયા ઊભા કરીએ તો આવા પક્ષીઓ છે આપણા ખેતરમાં પ્રમાણમાં ઓછા આવશે. અને બીજી એક અગત્યની બાબત છે કે આ જે પક્ષીઓ છે એના પીક અવર્સ એટલે કે વધારે સક્રિય હોય એ સમય દરમિયાન ખેડૂત પોતાની જો હાજરી ખેતરની ઉપર રહે તો આપણે એને ચોક્કસ આપણા પાકમાં નુકસાન જે કરે છે એનાથી આપણે દૂર રાખી શકીએ. તો આ બે બાબતો ખેડૂતો ધ્યાન રાખશે તો ચોક્કસપણે આ પક્ષીઓથી થતું નુકસાન છે આપણે ટાળી શકશું. જી, બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી આજના વિષયના સંદર્ભમાં. અને આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો? હા, ખાસ દર્શક મિત્રોને મારે જણાવવાનું કે કાલરિયા સાહેબે જે શરૂઆતમાં આપણને કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ઇંગ્લિશમાં જે કહ્યું મતલબ એ છે કે અટકાયતી પગલાં ઉપચારક પગલાં કરતાં ખૂબ જ આવશ્યક છે. તો મિત્રો, અટકાયતી પગલાંનો મતલબ છે સમયસર જાગૃત થવું. અને કાલરિયા સાહેબે છેલ્લે પણ બહુ સરસ વાત કરી કે ખેતરમાં આપણી હાજરી હશે તો આપણને કોઈ પણ પ્રકારની જીવાતનો ઉપદ્રવ થવાનો હશે તેની હાજરી અને ઉપસ્થિતનો સમયસર ખ્યાલ આવતા આપણે સમયસર એ પગલાં હાથ ધરી શકીશું અને ઉપચારકને બદલે અટકાયતી પગલાંથી આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીશું. ખૂબ સરસ માહિતી આપી. કાલેરિયા સાહેબ, આપ પણ આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને શું સંદેશો આપશો? દર્શક મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે કૃષિ ઉત્પાદનો છે એ આપણા જીવનનો સ્ત્રોત છે. તો એ માણસ માટે કે પશુ પ્રાણી માટે જો આપણે કૃષિના સારા ગુણવત્તાભર ઉત્પાદનો કરીએ તો એના ઉપર જ આપણું જે તંદુરસ્તી છે એના ઉપર ટકેલી છે. તો બિન રાસાયણિક ઉત્પાદનો તરફ યુવાનોએ રસ લઈ અને એ દિશામાં ખેતીને આપણે આગળ લઈ જઈએ તો ચોક્કસ આવનાર દિવસ આપણા માટે સારો આવશે. જી, ખૂબ સરસ બંને મહાનુભાવોએ માહિતી આપીને આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં વધારા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે ફળ પાકોની અંદર જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને તેનો બિન રાસાયણિક પદ્ધતિએ કેવી રીતે નિયંત્રણ લાવી શકાય તે અંતર્ગત ખૂબ સરસ મહત્વની માહિતી આપી. આપેલ માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. પરંતુ એ પહેલાં આપને આગામી શુક્રવારનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 3/5/2024ના રોજ શુક્રવાર સાંજે 5 વાગે આપ જે વિષય નિહાળી શકશો તે વિષય છે ઉનાળુ મિલેટ પાકોની સુધારેલ ખેતી પદ્ધતિ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.